ગાંધીધામનો મુસ્લિમ સમાજ પહોંચે છે પોલીસ વડાની કચેરી અને તેમનો આરોપ હતો કે પોલીસે દબાણમાં 14 મુસ્લિમ અગ્રણીઓ છે તેમના વિરુદ્ધમાં ખોટી ખંડણીની ફરિયાદ કરી છે અને ફરિયાદ દાખલ કરાવી છે જુમા રાયમાએ। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે આ ગાંધીધામમાં મામલો સામે આવ્યો છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી। એક મુસ્લિમ સમાજ છે તે આજે પહોંચ્યો હતો પોલીસ વડાની કચેરીમાં અને મામલો છે 13 થી 14 મુસ્લિમ અગ્રણીઓ તેમના પર ખંડણીની ફરિયાદ દાખલ થઈ છે તેનો। જે પ્રકારે આ મુસ્લિમ અગ્રણીના આરોપ છે કે જુમા રાયમાએ દબાણમાં આ ખોટી ફરિયાદ 13 થી 14 જે મુસ્લિમ અગ્રણીઓ છે તેમના પર દાખલ કરી છે। આ ફરિયાદને લઈને ફેર તપાસ કરવામાં આવે કેમ કે જેમના પર ફરિયાદ કરવામાં આવી છે તેમાંથી મોટા ભાગના લોકો છે તે ધનવાન છે અને તે હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોને મદદ કરતા હોય છે, પરંતુ પોલીસે દબાણમાં કોઈને કોઈ કારણસર ફરિયાદ નોંધેલી છે। આ ફરિયાદ નોંધાવી છે જુમા રાયમા નામના અગ્રણીએ અને જે પ્રકારે ગાંધીધામમાં અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે તે મામલે પોલીસ વડાની કચેરીએ પહોંચેલા મુસ્લિમ અગ્રણીએ પ્રતિક્રિયા પણ આપી છે। મિત્રો, આપ જાણો છો 2-3 દિવસ પહેલા જુમા રાયમા દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી અને એ ફરિયાદમાં મુસ્લિમ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, મુસ્લિમ સમાજના સખીદાતાઓ અને સુન્ની મુસ્લિમ હિતરક્ષ સમિતિના પ્રમુખ પર ફરિયાદ દાખલ કરવામાં આવી। અમે એ ફરિયાદને સામે એસપી સાહેબ પાસે અમારે મુદ્દાઓ જે મૂક્યા હતા, એક મુદ્દો હતો કે સાહેબ આ ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે। પ્રાથમિક દ્રષ્ટિએ એ શક્ય જ નથી કે જે લોકો હિન્દુ અને મુસ્લિમ સમાજના હિતો માટે ભુજમાં શિફા હોસ્પિટલ બનતી હોય એમાં 15 લાખ રૂપિયાનું માતબર દાન જો આ સલીમ જત આપી શકતો હોય તો સાહેબ એ કેવી રીતે ખંડણીમાં સાથે સામેલ થઈ શકે છે? એટલે આ પ્રશ્નાચિહ્ન છે। આ વસ્તુ વ્યાજબી નથી। પોલીસે ઉતાવળમાં આ ફરિયાદ દાખલ કરી છે। કોકના દબાણમાં કરી હોય અથવા કોઈ પણ કારણે કરી હોય એ ફરિયાદ સાહેબ અમે રદ કરાવવાની માંગણી આજે આ 7 સમાજના પ્રમુખો અને મહામંત્રીઓ અને સમાજના આગેવાનોએ એસપી સાહેબ પાસે મૂકી છે કે સાહેબ આ જે ફરિયાદ છે એ 13 વિરુદ્ધ ફરિયાદ રદ થવી જોઈએ અને અમે કોઈ ગુનેગારને સમર્થન કરવા માટે પણ અમે નથી આવ્યા। અમે અને ખાસ કરીને સુન્ની હિતરક્ષ સમિતિ જે છે એ કામ કરે છે, એ જે ગરીબો છે, જે તકલીફમાં છે, જેને મુશ્કેલી છે એવા લોકોના વહારે આવતી હોય છે અને કોઈ પણ ખોટા માણસોને ક્યારે સુન્ની હિતરક્ષ સમિતિએ હંમેશા સમર્થન નથી આપ્યું। અને તો આ સંસ્થાના પ્રમુખ અને એના હોદ્દેદારો ઉપર આવી ખોટી ફરિયાદ, ઉતાવળની ફરિયાદ કરીને એ મેસેજ ગલત જુમાભાઈએ આપ્યો છે। તો એમને પણ હું કહું છું કે આવી ખોટી ફરિયાદો કરવી ન જોઈએ। આમ તપાસનો વિષય છે, તમે અરજી આપો, એમાં કોઈને વાંધો નથી। હું મારા વિરુદ્ધ અરજી હોય, ભાઈના વિરુદ્ધ અરજી હોય અથવા હું કોઈના વિરુદ્ધ અરજી કરું એ તપાસનો વિષય છે। તપાસમાં એ વસ્તુ આવે તો તમે કરો। ખંડણી જેવી ખોટી ફરિયાદ રદ કરાવવા માટેનો આજનો અમારો માંગણી હતી। એ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે આમાં તપાસ કરવામાં આવશે અને જો એવું લાગશે અધિકારીઓને કે આ ઉતાવળમાં ફરિયાદ થઈ છે, ખોટી ફરિયાદ થઈ છે તો એના માટેની જે યોગ્ય કાર્યવાહી કરવાની એમને ખાતરી અમને આપી છે। આમ જે પ્રકારે ગાંધીધામમાં મુસ્લિમ સમાજના અલગ અલગ લોકો વસવાટો કરી રહ્યા છે તેમના સમાજમાં આંતરિક વિવાદ અને વિવાદનું કોઈ કારણ ઉપસ્થિત થયું છે અને તેને લીધે જુમા રાયમા જે પોતે પણ અગ્રણી છે તેમણે પોલીસ સ્ટેશનમાં 14 અલગ અલગ જે સમાજના લોકો છે તેમના વિરુદ્ધમાં ખંડણીની ફરિયાદ આપેલી છે અને આ ફરિયાદને લઈને જ આજે મુસ્લિમ અગ્રણીઓ પોલીસ વડાની કચેરી પહોંચ્યા હતા અને તેમણે ન્યાયની માંગણી કરતા કહ્યું છે કે પોલીસે ખોટી રીતે દબાણમાં ફરિયાદ દાખલ કરી છે। જે આરોપીઓ છે તે આરોપીઓ ધનવાન છે, તે ખંડણી માગી શકે તેવા નથી અને આ મામલાની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।